આ તો અવળો ફરે ઉભો રહી જા કે એટલે સાઈડ પર દિયા દે. હા હરે વીરા પ્રધાન, નગર ફરતા ફરતા આપણે ચાલ્યા આવતા આપણને દેખી અને રાયકા પાછા વળી ગયા. આજે મને કાંઈ સમજાણું નહીં, તો રાયકા ભાઈને જઈને પૂછો કે આપના મહારાજને દેખી અને અવળું ફરી ક્યાં માટે ઊભા છો? બહુ સરસ. અરે રાયકા ભાઈઓ, કહો વીરા પ્રધાન. આજ અમારા મહારાજાને દેખી તમે અવળું શા માટે ફરી ગયા? હા વીરા પ્રધાન, અમે અમારી વસ્તુ ઘેર બોલવાથી બે ભાઈ વાતચીતો કરતા હતા રસ્તાની અંદર. અને હા વીરા પ્રધાન, આજ રબારી ભાઈ કહે તો તારા મહારાજાને માઠું તો નહીં લાગે ને, જઈને કહો. અરે મહારાજ, આજ રાયકા ભાઈઓ કહે કે તમને સત્ય કહે તો ખોટું નહીં લાગે ને? હરે વીરા પ્રધાન, રાયકા ભાઈને જઈને કહો કે આજ સત્ય જણાવશો તો રાજમાંથી ઇનામ મળશે, અને જો જૂઠું બોલશો તો તમને તમારા કાળિયા ઠાકરના સોગંદ છે. ભાઈ ઠાકર ની અડફેટે નો સડાય, એક જ હાજો રહ્યો છે. એ રાયકા ભાઈઓ, હા એમ કહો. અમારા મહારાજ નું એવું કેવું છે, જો તમે સત્ય કહેશો હા તો તમને રાજમાંથી ઇનામ મળશે, અને જૂઠું કહેશો તો તમને કાળિયા ઠાકરના સોગંદ છે. ભાઈ હાચું કહી દેવાય ને. હા હા ઇનામ હું લઈ લઉં, હા કારણ કે મારા પગમાં પગરખાની તારત છે, એટલે એટલે ઠાકર તરને હરીફેટે ચડી એમ. ના હું તને હવે નવા લઈ દે, બાકી ઠાકર મને ભળાઈમાં એક જ હાજો છે. એવું કરવું હા થોડાક દી રેવા દે ને, 2-3 વર્ષ. માતાજી તને હાજો નરો રાખે બીજું. હા એમ તો હા. અરે રાજા અજમલ, નાને મુખેથી મોટી વાત કરું છું રાજા. આજે રાયકા કહે તમે સાંભળો રાજા. હરે વીરા રાયકા, હા હજ જે હોય તે સત્ય જણાવો. સત્ય જણાવશો તો રાજમાંથી ઇનામ મળશે, અને કદાચ જો આજ જૂઠું બોલશો તો તમને તમારા કાળિયા ઠાકરના સોગંદ છે. રાયકા રાજા ભાઈ, તો આજ રાયકા કહે તમે સાંભળો. એ રાયકા કહું ને રાજન સાંભળો મારી વાત રે. કરી દો તિલડા કેરી વાત રે ઓ રાજન મારા. હે અજમલ રાજા, રાયકા કહું ને રાજન સાંભળો મારી વાત રે. અડખે પડખે રે એની વાતું એવી ચાલતે, એ વાતું એવી ચાલતી રાજન, વાતું એવી ચાલતે. આવું કરણ ગઢનો રે રાજા, કરણ ગઢનો રે રાજા, અજમલ વાદિયા રે એવો. રાયકા કહું ને રાજ સાંભળો મારી વાત રે. હે રાયકા રે કહું ને રાજન સાંભળો મારી વાત રે. કરી દીધી દિલડા કેરી, કરી દીધી મનડા કેરી, વાત હોય અજમલ રાજા. રાયકા કહે ને રાજન સાંભળો મારી વાત રે, સાંભળો મારી વાત રે. હરે વીરા રાયકા, કહો રાજા. હજ તમે કહો છો, કદાચ તમારે જાણવામાં ભૂલ થઈ હોય, કારણ કે મારે ઘરે જગદંબાને પણ ઝાંખી પાડે એવી ત્રણ દીકરીઓ લાછા, લક્ષ્મી અને સગુણા મારે આંગણે રમે છે, અને કઈ રીતે હું વાંજ્યો કેવા રાયકા ભાઈ? હા રાજા, તો આજ રાયકા કહે તમે સાંભળો કઈ રીતે વાંજિયા કેવા. હે એ સવારે લખની રાજન તારે જે દીકાતી હો, સવારે લખનો રાજન તારે જે દીકોડો. હા રાયકા ભાઈ, નથી તારે ઘોડી લાનો, નથી તારે તાદી નોયજી, વિસનારો રાજા યજમાન. રાયકા કહું ને રાજ સાંભળો મારી વાત રે.
નથી તમારે પારણી હે નથી તારે પારણી હે યજી ઉડનારો યજમલ રાજા રાયકા કહું ને રાજા સાંભળો મારી વાત રે દીકરી ઉપર લાવો આજે સૌને સાસર એ દીકરી ઉપર લાવો આજે સૌને સાસ છે નથી તારે પોળાનો રે નથી તારે પોળાનો ખુંદનાર રે યજમલ રાજા ઓહો યજમલ રાજા રાયકા કહું ને રાજન સાંભળો મારી વાતડી સાંભળો મારી વાતડી રાજા અજમલ કે દીકરી તો એક પંખીનો માળો કહેવાય રાજા અજમલ કે દીકરી તો એક પંખીનો માળો કહેવાય આજ પરણાવો ને તો કાલ પોત પોતાને સાસરે સાલી જાય રાજા અજમલ હે કે પોત પોતાને સાસરે સાલી જાય કે બાડો બુબડો જો લોલો લંગડો એક દીકરો હોય ને રાજા અજમલ તો આ રાજગાદી ચલાવે નકર એક દિન સમય રાજા અજમલ રાજગાદીને મણમણના તાળા દેવાય એ માટે રાજા અજમલ તમે પાપી પેટે વાંજિયા કહેવાઓ અરે હા રાયકા ભાઈ આજ તમારી વાત પણ મને સત્ય લાગે છે તો આજે તમારે અવળા સુકન થયા હોય તો કાલે સારા સુકન લઈ અને તમારા ગીગલાના હોના આણા તેડવા જાજો રાયકા ભાઈ ये सुकन पकवी ने हला रे भारी भाई सुकन पकवी ने हला रे यानुला तेड़वा ने हला रे भारी भाई अनुला तेड़वा ने हला रे હરે વીરા પ્રધાન આજે ડગલે ને પગલે રહી તો મને મેણલા બોલી રહી છે તો રાજમાંથી તમારા માતુશ્રીને બોલાવો બહુ સારું આજ પરદાના બોલાવે માતું સરિયાવ જોર લોલા આવજો રાજને દરબાર રે આજ પરદાના બોલાવે માતું સરિયાવ જોર લોલા પરદાન બોલાવે માતું સરિયા યાર લોલા આવી વીર રાજ ને દરબાર રાજ ઓ રાજ પરદાન બોલાવે માતું સરિયા યાર લોલા હે આજે સતી રે હે આવીને રાઈને નમનો કરે હે નમનો કરે વારંવાર નામનો કરે વારંવાર સતી રે આવીને રાયને નમનો કરે
અરે હા સતી, હા મહારાજ. હાજ કહો છો કે હાજ તમારા મુખ ઉદાસ કેમ છે? હા મહારાજ. તો સાંભળો સતી, જ્યારે હું નગર ભરવા ગયો તો ત્યારે રાયકા ભાઈ મને સામા મળ્યા. સામા તો મળ્યા સતી, પણ સામા મળીને અવળું ફરી ઊભા રહી ગયા. ત્યારે મેં વીરા પ્રધાનને કીધું. પ્રધાને જઈ પૂછ્યું તો આજે રાયકા ભાઈ એવું બોલ્યા સતી કે આજ રાજન તમે પેટે વાંજિયા કહેવાવ, તમારા સુકન ન લેવાય. તમારા સુકન જો લઈએ તો અમારો ગીગલો પણ વાંજ્યો રે. આદા મેલનાના ભાર મારાથી સહન નો થયા સતી, એટલા માટે આજ તમને અહીંયા બોલાવ્યા છે. આજે મને વનમાં જવાની રજા આપો તો શિવ સદને જઈ કા તો આપણું વાંજિયા મેણું ભાંગું અને કા મારું મસ્તક એના શરણે ધરું સતી. અરે સ્વામીનાથ, આપણી દીકરી સગુણા અત્યારે ઉંમર લાયક થઈ ગઈ છે, એના વિવાહ કરી અને પછી આપણે વનમાં જાઓ. અરે હા સતી, આજ આ મેણલાના ભારમાં આજ એ તો પણ હું ભૂલી ગયો કે મારી દીકરી સગુણા આજ 16 વર્ષની ઉંમર લાયક થઈ ગઈ છે. તો બહુ સારું સતી, અત્યારે તમે રંગમેલે પધારો. હમણે ને હમણે બેન સગુણાના શ્રીફળ મોકલાવું. અરે વીરા પ્રધાન, રાજમાંથી ગોરદેવને બોલાવો. આજે પરદાન બોલાવે ગુરુદેવ બહજોરી. આવજો રાજને દરબાર પર તન બોલાવે ગુરુદેવ આવજો રે. એ આજે પરદાન બોલાવે ગુરુદેવ આવ્યા રે. હે આવ્યા રાજાને દરબાર પર તન બોલાવે ગુરુદેવ આવ્યા રે. અરે પ્રધાનજી, અત્યારે રાજમાં બોલાવવાનું કારણ? આપણા મહારાજને કામ પડ્યા. અરે મહારાજને પ્રણામ મહારાજ. અત્યારે રાજમાં બોલાવવાનું કારણ? અરે પધારો પધારો ભૂદેવ. પોકરણગઢના રાજમાં તમારા ઘણા સન્માન છે. અત્યારે બોલાવવાનું કારણ એટલું જ કે મારી દીકરી સગુણા આજ 16 વર્ષની ઉંમર લાયક થઈ છે, તો તેમના લીલુડા શ્રીફળ લઈને જવાનું છે. અરે મહારાજ, શ્રીફળ લઈને જવાનું છે એ વાત સાચી છે, અને ક્યાં જવું અને ક્યાં ના જવું એ મને કઈ સંભળાવો મહારાજ. અરે હા ગોરદેવ, દેશ જાજો પરદેશ જાજો, પણ એક પિંગલગઢ નો જતા. કારણ કે પિંગલગઢના પડિયાર સાથે આજ મારે 20 વર્ષથી બોલા ચાલ્યા આવે છે. કદાચ જો તમે ત્યાં જાશો અને મારી દીકરીને દુઃખ દેશે તો એ મારાથી સહન નહીં થાય. એટલા માટે એક પિંગલગઢ નો જતા ભૂદેવ. અરે મહારાજ, પિંગલગઢ ન જવાનું કારણ? અરે હા ભૂદેવ, કારણ કે એ સામાવડીયો રાજા છે. આજે તમે ત્યાં જાશો અને કદાચ મારી દીકરીને દુઃખ દેશે તો એ સંભળાશે નહીં. એટલા માટે એક પિંગલગઢ નો જતા ભૂદેવ. ભલે મહારાજ. કે આજે હરખે ઉમંગે ગજર સાવી અરે આજે હરખે ઉમંગે ગજર સાવી અરે
રે ભવાની માતા રે મારી માવાડી રે અને ઓકા સૂર્યને પગે નમન કરે નમન કરે વારંવાર નમન કરે વારંવાર આજે ઓકા સૂર્યને પગે નમન કરે કટારી અંગે સમર પેરા પછી હર તલવાર મારી હર તલવાર કડે રે કટારી અંગે સમર પેરા કઈ કઈ નથી રહું તો રાદળ રે કયા હોય મારા નામ કયા હોય મારા નામ કઈ કઈ નગરી નો હું તો રાદળ રે સુની ના કરે સુનારાજ ને દરબાર સુનારાજ ને દરબાર પ્રધાન વનાની સભા સુની ના કરે સુની ના કરે સુનારાજ ને દરબાર સુનારાજ ને દરબાર પ્રધાન વનાની સભા સુની ના કરે રાધારે બોલાવે પ્રધાન આવાજ રે રાજ ને દરબાર રાજ ને દરબાર રાધારે બોલાવે પ્રધાન આવાજ રે રાજા રે બોલાવે પટનિયા આવી ઘરે બાપુ હું બોલાવ્યો અત્યારે બોલાવવાનું કારણ તો એટલું છે કે આપણા ઘરને કામળે કાળે કોઈ કિલોલ કરી રહી છે બરાબર છે બાપુ એટલું જ નહીં પણ મોરના ટવકા કરી રહ્યા છે તો નક્કી કોક મહેમાન ગતિ માણવા આવી રહ્યું છે તો એ શોકી ફેરો કરો કે બહારનો માણસ અંદર ને અંદરનો માણસ બહાર નહીં બહુ સારું મારી રજા સિવાય પણ કોઈ અંદર પ્રવેશ થવો ન જોઈએ અરે બાપુ શક્તિઓ નો સરકે હાલો થોડાક પાછા બેહો કેમ છો મજામાં છો
એ પ્રધાન ઓ આ શું કરો છો અહીંયા આયા હું કરતા હોય આ તો હજાઈ છે જો તલવાડી ભજાવો છો. હા તરવાડો હજાઈ તાર કાઢી નવી લીધી લાગે છે મને. નવી જ હોય ને ધબકારા મારે નિયન માં કાઢી જ છે એવું છે ને હા તે હું મજામાં ને? અરે જલસા તો કયો એકદમ હે એકદમ મજામાં. અરે પણ કઈ ઘટે જ નહીં તે પ્રધાન ઓ હવે આવી જ છે હું એકલી જ તે એક જ આ ઈ તે કમૂરતા હાલેસ ન કરો લગન જ નથી ખૂટતા એ હું એક ઘરે હતી પછી એકલી આવી કમુડતા હાલે છે તે કમૂરતા જ હાલે છે ને જો ને. અલા કમુડતા ની તો વાત જ પૂછો તે પ્રધાન ઓ હું પાણી ભરવા આવી છું અને જૈન બાપુને પૂછ્યા આવો કે તારા બેન પાણી ભરવા આયા છે અને ઈ રાસ રમવાના છે ને માર એની હારે રમવું છે. કોના બેન બાપુને એમ કહેજો કે તારા બેન આયા છે એમ. એના બેની ની મારા બેની ની બેન નો કહેવાય એટલે રોયા તારો વિચાર શું છે? બેન તો નો જ કહેવાય કાલે વાર સાંડલો છો તો આપણો ના રે ભાઈ મારે કઈ સાંડલા કરવાના મારે થઈ ગયું છે પ્રધાન. હા શું નામ કયો તો કહો લે પણ મારું હાસુ નામ જ ઈ છે મારા ફૈયા નામ જ ઈ પાડ્યું છે. તારા બેન હા તારા તારા રાખું તો ખાલી બાપુને જઈને એમ કહેજો ને તારા બેન આયા છે પાણી ભરવા અને ઈ રાસ રમવાના છે ને મારે ભેગું રમવું છે. એ વાંધો નહીં ઈ તો હું પૂછી લો બાપુ પણ કમુડતા કેટલા દીના હોય કેમ એટલે કાંઈ આમ મુહૂર્ત કઢાયું છે ને પછી કઢાવું છે તે હશે તેવું ક્યાંક હું કઈશ ઠેકાણું પ્રધાન. અલા ભુવા આ માઈક કેમ બંધ થઈ જાય છે મારું એ આ કમૂરતા નડે છે. કમુડતા નડે છે ને હાસુ કમૂરતા નડે પ્રધાન. પૂછી લો આ બાપુ પ્રધાનજી વારંવાર કેમ અહીં આવવું પડે? બાપુ એક તમારા બેન આવ્યા છે તારા બેન એવું કઈક છે ના પ્રધાનજી મારા બેન હોય નહીં, તમને ખબર ન હોય કે મારા બેન છે કે તારા બેન છે. મારા બેન પણ ચાહે હોય જ નહીં, તારે વારંવાર મારી પાસે કેમ આવવું પડે છે? તને ખબર ન હોય બરાબર પૂછીને આય. આ રેડું કેમ બંધ થઈ જાય છે આને કમુડતા નડે છે ભાઈ ભુવા રેડું બંધ થઈ જાય વગર સાપડી એ પ્રધાન ઓ આ અવાજ સારો આવે છે કા ફટાફટી? અરે એની વાત જ પૂછો એમાં નથી કમૂરતા નડતી કા? હા શું નામ કહી દો ને હક બાપા તમારું લે મારું હાસુ નામ જ કીધું. બાપુ પ્રધાનજી તમને કઈ ખબર ન હોય, આ તો એક સિંગલગઢ નગરી છે, ભડિયા રાજા રાજ કરે છે. મારા બેન ક્યાંય ન હોય પણ તારા બેન હોય તો બરોબર પૂછે ને પછી આવે મારી પાસે. તે પ્રધાનજી લાગે છે બહુ તમારું હાલતું નથી લાગતું રાજમાં કા? હાલો અમારું તો હાલે છે પણ આ બેટરી થઈ રહી છે આમાં અમારે બેટરી થઈ અત્યારથી લો થઈ ગઈ. લો થઈ ગઈ છે. બસ. હા. તે શું કીધું બાપુએ? બાપુએ કીધું ભાઈ પાણી તો ઠીક પણ તારા બેન નામ ન હોય અમારા બાપુ પૂછીએ તો હવે આમાં ફડાફડી બોલો આવું નામ ન હોય. ન હોય અરે ઈ મેં તારા બેન કીધા એટલું સારું. હા નકર હું પાણી ભરીને હાલી જતી હોય ને તો આ બધા છોકરા બેઠા ને તારા બા જ કરતા હોય. તારા બા પાણી ભરીને હાલ્યા જાય છે એમ જ કેતા કેવું હોય. છે તઈ? એટલે મેં એવું કઈ કીધું નહીં. આ બધાયના બા એમ ઈ એ તો બરાબર છે. બધાયને આના તો નહીં. બરાબર છે. એ મારું નામ એવું છે એટલે ઈ મર્યાદા જ બોલાવે મને. હા ઈ હાસે ના નકર એક ઠેકાણે રેડી જ કીધું તો રેડી જ છે તમને એ પ્રધાન તે કેમ થાય છે રાજમાં હાલે છે કે નથી હાલે હાલતું? છે ફૂલે ફૂલ એમ તો હરખાઈ પૂછતા આવ જાવામાં આ બાપુ બાપુ ભાઈ એક કામ જો
જરાક એને પાણી ભરી લેવાય દો ને ભાઈ એક હવે હું આ ફેર આ કમુડતા છે ને એટલે એક દીકરી આવી છે ભાઈ હવે આ સાહેબ જાવાય તો ને હવે હે બાપુ બરોબર છે હાલ નથી પ્રધાન તમારું હાલતું નથી લાગતું એટલે બાપુ પાસે લપાઈને બેસી જાવ બીજું હું પ્રધાનજી અત્યારે કોઈ દીકરો કરવાની મારે કોઈ આદત નથી જીભાજોડી કરવાની કોઈ આદત નથી તમને ખબર ન હોય પિંગલગઢ નગરી છે ભટિયાર રાજા રાજ કરે છે અત્યારે આરંભમાં હોય તમારે કોઈ દીકરો કરવા વાળા ઘડી આવવાનું ન હોય તમને ખબર ન પડે મારા બેન તારા બેન બધાના બેન હોય તો એને ક્યાં જવાનું ઘરે જ રહેવાનું થાય છે બરાબર છે બાપુ એ તમારું પણ હવે એનું નામ મારા બેન તારા બેન વારા ઘડે તમે મારી પાસે આવો ભાડા ધોડ તો બાપુ, તમારે રહેવા નાની દ્યો. નાની બધો વહીવટ પછી કરીને પતાવી દેવાનો હોય છે બાપુ રહેવા દો બાપુ બાપુ તો જાય કે હેઠો મૂકો જોઈએ બાપુ આ બેસી દો એ પ્રધાન હારું સલતી માલેસ કા અરે પણ આમ જો તમારે પાણી ભરવું હોય તો એક એલ મારી ઘીરે નાખી જવું અરે ભગવાન ઈ ક્યાં કરી તે અડધી રાતે મારે તારા ઘરે પાણી અરે હું ભરવા સૌને પણ ના રે ના મારે કાંઈ ભરવું ના નહીં પણ કોઈ નહીં તમે તાર નાખી દેજો ને એક એલ અરે હું મારા ઘરે નથી ભરતી આજ પહેલી વાર આવી છું લે બોલો પણ હું ત્યાં લપાઈને બેઠો હોઈશ ના રે ના તો ભરી હાલો અને લપાઈને કેમ તો એ હું પણ ત્યાં કોઈ હોય નહીં પણ લપાઈને જ બેવું પડે તો પ્રધાન તમારું બહુ હાલતું નથી રાજમાં અને ન કરો માર ખાવો એને કરતા બાપુ પાસે બેસી જાવ લપાઈને ભરી લો ને ભાઈ બે ઘુમરા હું મારી પ્રધાનજી વહીવટ કરવાનો ન હોય પાણી ભરવા એને પાણી ભરીને રવાના કરો તો એ પિંગલગઢ નગરી હોય ને સરખી સરખી સીધી ચાહેલી પાણી ભરવા આવી હોય પણ ત્યારે તો સરસ્વતી માં સુર દીજીએ અને વાળી મતી આપજે મોરી માં એ પણ ભૂલ્યા અક્ષર ભગવતી બતાવજે અરે રે તારા ગુણ લાય ગાવો દિન તો આ શરદ પૂનમની રાતડી અને વળી ચંદ્રાય ચડ્યા એ પણ સરખી સરખી અમે ચાહે લડી અરે રે અને રામ બાની ઉતરી તો ભાઈઓ તથા બહેનો માતાઓ વડીલો જો કે આપણે આગળ એલાવો જ તો થઈ જ ગયું છે અને આપણે વારંવાર કહેવાનું પણ શું હોય કે જો ગાયોના ઘાસચારાને લાભાર્થી આ ધાર્મિક આખ્યાન રમવામાં આવ્યું હોય તો આપણે જાજુ કહેવાનું પણ શું હોય જેને જ્યાં મોજ આવે ત્યાં વરસતા રહેજો અને છૂટાની વ્યવસ્થા પણ છે તો જેને જ્યાં મોજ આવે ત્યાં વરસતા રહેજો કારણ કે જે કઈ દેશો ને તે લેખે જ છે બાલા અને એમાં તે કીધું જ નહીં કે પંછી પાણી પીજીએ ઘટેની સરિતા નીર હે અરે પંછી પાણી પીજીએ ઘટેની સરિતા નીર આવા ધર્મ કરે કદી ધનનો ઘટે એમાં સહાય કરે રઘુવીર માટે જેને જ્યાં મોજ આવે ત્યાં વરસતા રહેજો ये નથી લીધી મોરલી તમારી રે કનૈયા અમે નથી લીધી મોરલી તમારી ये નથી લીધી મોરલી
तुम्हारी ये नदी सोनानी वाला नदी रे रूपानी ये नदी सोनानी वाला नदी रे रूपानी ये लीलुड़ा गाछनी बनानी रे कन्या यमे नदी लीधी मोरली तुम्हारी ये गोकुल खड़ावी में तो मथुरा खड़ावी ये गोकुल खड़ावी में तो मथुरा बनावी हे हयाना हिरले मटाड़ी रानी राधिका दे दे मोरलिया तुम्हारी ये दे दे मोरलिया तुम्हारी रानी राधिका दे दे मोरलिया तुम्हारी हे माँ यो कोटो दरिया तीनों को केवाय मारा द्वार ज्ञान देवनी जबातन न था ओलो यो कोटो दरिया तीनों को केवाय मारा द्वार ज्ञान देवनी बात न था જે કોઈને ફરમાઈશ આપી હોય તો ધાર્મિક ફરમાઈશ પણ આપી શકો છો વાલા, પણ ફરમાઈશ એવી આપજો કે અમે ધાર્મિક આપો ને તો એવી આપજો વાલા કે અમે તમારી ફરમાઈશને માન આપી અને તમારી ફરમાઈશને પૂરી પૂર્ણ કરી શકવી. અને જે કોઈને ફાળો આ ઘાસચારામાં ફાળો લખાવવાનો બાકી હોય તે બુક અમારે ભરતભાઈ પાસે છે તો લખાવી જજો વાલા. અને આજ એમ કહેવાય કે સુકવડાનું રામા મંડળ રમતું રમતું પાદરની પનહારી સુધી પગ્યું હોય અને સુકવડાના પીરને બેકડની અંદર યાદ કરવા હોય, પણ કેવી રીતે કેવી રીતે કેવી રીતે કે દિલ મારે જો રે તના મારા દિલ મારે જો હવે દિલ મારે જો રે રમા પીર દિલ મારે જો હવે આપને પાપણ લાયા પાદળ મારે જો રે
फिर दिल मारे जोरे ये मान હવે દિલના કોરા કાગળ પર તારું નામ તો લખીને દો ગાંઠ હું જોતી કી માને સામેથી મળી ગયો આ ભરતની માત હવે દિલ મારે જોરે रमा फिर दिल मारे जो હવે આંખોની પાપણ દયા કાજળ મારે જોરે તમે મારા દિલ મારે જોરે रमा फिर दिल मारे જોરે હવે દિલના કોરા કાગળ પર તારું નામ તો લખી લીધો પણ કાટ હું જોતી તી માને સામેથી મળી ગયો હવે જો કરો હો વાત તમારી એ વાતો ગમી ગયા બોલને મોઢેથી પણ તમે આંખોથી કહી ગયા જય બાબા રે જય બાબા રે હવે દિલ મારે જો રે रमा फिर दिल मारे जो હવે દિલ મારે જો રે रमा ધણી દિલ મારે જો હવે આંખોની પાપડ દયા કાજળ મારે જો રે તમે મારા દિલ મારે જો રે रमा फिर दिल मारे जो रे ये हरिदान हरिदान ये मान अरे हर घर में अब ये कहना अब ये किनारा पूजेगा मेरे भारत का बच्चा बच्चा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा हो राज रे
પાળે થી પગ મારો લપટ્યો મન કેડ કાંટો વાગ્યો મન કેડ કાંટો વાગ્યો મન કેડ કાંટો એ વાગ્યો એ વાગ્યો પાટલડા બંધાવો મન કેડ કાંટો વાગ્યો મન કેડ કાંટો એ વાગ્યો એમાં મારી માતાના પગલા જા જા થાય રામના યંદવાળા થાય મારી માતાના પગલા જા જા થાય જીવનમાં યંદવાળા થાય મારી માતાના મઢડે દીવા થાય જીવનમાં યંદવાળા થાય મારી માતાના પગલા જા જા થાય ત્યાં ત્યાં હવનો એ હારું થાય એમાં તો મંગલ યારે નવરાત્ર મવા કેવા કેવા વેસે માં કેવા કેવા વેસે મને ડગલ ને પગલે કંકો ડરતા માર ગયા ખરા માર કરાતા રાતા અને હાથે હમના છોડા ચડે બે લટો મોકળી લાંબી માં લટો મોકળી લાંબી તો આ બાજુથી ભાઈની ફરમાઈશ હોય અને માં ભગવતી હિંગળાજને જેદી યાદ કરવા હોય પણ કેવી રીતે કે મારી હિંગળાજ તારું સપનું પૂરું કરશે હા કરશે
કે પછી લાખો માએ પગાર આવી રેણી કેણી જોઈને દુનિયા કરશે રે યસલા હમા જય જય હિંગળા જય હિંગળા આ દહેશભાઈ મેઘાણીયા હે મારી હિંગળદ તારું સપનું પૂરું કરશે પછી જગમાં તાજ દી તારી રેણી કેણી જોઈને દુનિયા કરશે રે છલા જય જય મા હિંગળા હવે નોકર તો લોન વીરા નોકર તો વ્યાજવા એ નોકર